મને જ્યારે રાણા બાપુએ કહ્યું, રાજેન્દ્રસ બાપુએ, રાણા બાપુએ કહ્યું કે અમારો આહિર સમાજ છે અને પિંડારક તીર્થ છે, ત્યાં શિવ મહાપણ કથા કરવાની છે, પણ તમારે આખો દિવસ કથા કરવાની છે. એ તો આખો દિવસ કથા કઈ રીતે? તો મને કે સવારે 9 થી 12, 3 થી 6. મેં કીધું આટલું બધું કાંઈ શ્રોતા બેસી ન શકે? સવારમાં 3 કલાક બેસે, બપોર પછી 3 કલાક બેસે. તો બાપુ તમને યદુવંશની ખબર નથી, 3 કલાક ની 24 કલાક બેસી શકે. આનામાં હીર છે, આહીર છે, સત્ય છુપાયેલું છે, ખુમારી છુપાયેલી છે, સમર્પણ છુપાયેલું, રખાવટ છુપાયેલી છે અને શુદ્ધ ભાવ છુપાયેલો છે. હું તો કાલે પહેલી વાર આ તીર્થમાં આગમન થયું, પણ બધા યુવાન દીકરાઓ, યુવાન ભાઈઓનો ભાવ જોઈને ખરેખર મને ખૂબ ખુશી થઈ. ભલે ગામડામાં રહે છે, અંતરિયાળ રહે છે, ખેતરોમાં રહે છે, વાડીઓમાં રહે છે, પણ ભગવાન પ્રત્યેનો તેનો જે ભાવ હતો, બધાની જે મારા પ્રત્યેની લાગણી હતી, ખરેખર મને બહુ જ ખુશી થઈ. અને એટલું સુંદર સ્વાગત કર્યું, એટલું સુંદર સન્માન. મને તો ખબર પણ નહીં હતી કે આ સ્વાગત, આવી રીતે આદર સત્કાર. અને મને ઘણાએ કહ્યું કે બાપુને વનવગડો છે, દરિયાનો કિનારો છે, આજુબાજુ કોઈ ગામ નથી, તમને રહેવા સારું ઘર નહીં મળે, પણ જગાભાઈએ એટલી સુંદર અમારી વ્યવસ્થા કરી છે ને, કોઈ કમી નથી રહેવા દીધી. તેથી ખૂબ હૃદયથી આપણે જગદીશભાઈ, જગાભાઈને ખૂબ હૃદયથી મારા પ્રણામ. કે બહુ દિવ્યતાથી, ભવ્યતાથી ભરપૂર અમારું નિવાસસ્થાન છે. અને એટલી મોટી સંખ્યામાં આપ સૌ ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છો. તો વ્યાસ ભગવાને કહ્યું છે, અફસોસ ભક્ત કહ્યો છે, કોણ મૂર્ખ? ન પશ્યંતી ન પશ્યંતી મહાદેવં, જે મહાદેવનું દર્શન નથી કરતો અને સર્વ સાક્ષીણમીશ્વરમ એત એવ ન કુર્વન્તિ મૂર્ખઃ શંકર પૂજનમ. જે મહાદેવની પૂજા નથી કરતો, મહાદેવનું દર્શન નથી કરતો, મહાદેવનું સ્મરણ નથી કરતો, વિશ્વના સાક્ષી સ્વરૂપે શિવજીને સ્વીકારતો નથી, એ માણસને મૂર્ખ સમજવું. મુક્તિદમ તથા ત્રયમ. જે માણસે મુક્ત થવું હોય તેના માટે 3 જ માર્ગો છે. હર મનુષ્ય માટે 3 માર્ગો કયા? શિવાર્ચનમ, રુદ્ર જપ, પંચાક્ષર. પંચાક્ષર જપ. મોટું અધિક મોટા યજ્ઞો ન કરી શકે, મોટી તીર્થયાત્રાઓ ન કરી શકે, મોટી પૂજા ન કરી શકે, તો ભગવાન વ્યાસે શિવ મહાપણા ગ્રંથમાં વચન આપ્યું, જે મનુષ્ય જીવન મુક્ત થવું છે તે મનુષ્ય માટે 3 માર્ગો દેખાડ્યા છે. અને આ 3 માર્ગો પ્રધાન છે. એમાં પહેલો માર્ગ છે શિવાર્ચનમ. રોજ શિવનું પૂજન કરવું, રોજ શિવનું અર્ચન કરવું, રોજ શિવનું દર્શન કરવું. આ મુક્તિના શ્રેષ્ઠ ઉપાય છે, આવું ભગવાને કહ્યું છે. મુક્તિદમ તત્રયમ પ્રહુ. 3 માર્ગો. મન શિવતત્પરઃ. એ મહાત્માઓ 3 માર્ગો છે. ભગવાન શિવજીને પામવા માટેનો પહેલો માર્ગ છે લિંગાર્ચનમ રુદ્ર જપ. પહેલો માર્ગ છે લિંગાર્ચનમ. ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું અર્ચન કરવું. અને આ તો આપણે કેટલા પ્રાચીન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. દુર્વાસા મુનિજીએ જે પોતાના કરકમલો દ્વારા સ્થાપિત કર્યું છે, એ શિવલિંગમાં બ્રહ્માજી પણ છે, વિષ્ણુ ભગવાન પણ છે, અગ્રતઃ શિવ, ઉપર ભગવાન શિવ છે. આવું 3 સ્વરૂપનું ભગવાન મહાદેવનું અતિ પ્રાચીન, હજારો વર્ષ પ્રાચીન ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. અતિ પ્રાચીન, પુરાતત્વ ખાતામાં છે, પણ આપણા માટે દર્શનીય છે. બાકીના 3 શિવલિંગો છે, અન્ય મંદિરો પણ છે, દિવ્યતાથી અને અતિ પ્રાચીન અવશેષથી
વિભૂષિત થયેલું સુંદર સ્થાન છે. તો મુક્તિ મેળવવા માટે પહેલો માર્ગ છે લિંગાર્ચનમ, બીજો માર્ગ છે રુદ્ર જાપા, અને ત્રીજો પંચાક્ષર જપ સદા. પંચાક્ષર જપ સદા. હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં સ્મશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર. હાલતા ચાલતા બેસતા ઉઠતા પંચાક્ષર મંત્રનો જાપ કરો. આ જીવાત્માનું સર્વ મંગલ થાય છે. હવે ભગવાન એમ કહે છે લિંગાર્ચન પણ ન થઈ શકે, ન થઈ શકે. રુદ્ર જાપ પણ ન થઈ શકે, પંચાક્ષર મંત્ર જાપ પણ ન થઈ શકે. તો શું કરવું? મહાદેવ કથા શુભા. તો મનુષ્ય માત્ર ભગવાન મહાદેવનું ચરિત્ર શ્રવણ કરવું. શૃણુ યત્નેન સતતમ. લિંગાર્ચન પણ ન થઈ શકે, રુદ્ર જાપ પણ ન થઈ શકે, પંચાક્ષર મંત્રનો જાપ પણ ન થઈ શકે. તો મનુષ્ય શું કરવું? તો કહ્યું શૃણુ યત્નેન સતતમ. યત્નપૂર્વક, પ્રયત્નપૂર્વક અને પ્રયાસપૂર્વક ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું. ભગવાનની આજ્ઞા આપી. કેવી આજ્ઞા આપી? મહાદેવ કથા શુભા. મહાદેવની શુભ કરનારી ભગવાન શંકરજીની કથાનું શ્રવણ કરવું અને બુદ્ધિ ભગવાન મહાદેવમાં લગાડવી અને મહાદેવના ભક્તોને શિવ સ્વરૂપ જોવા. શિવ બુદ્ધિ કુરુ પ્રીત્યા શિવેશુ સતતમ દ્વિજા. હે બ્રાહ્મણો, મહાદેવના ભક્તોને મહાદેવના સ્વરૂપ તરીકે જુઓ. જો ઉદ્ધાર કરવો હોય તો મહાદેવની કથા સાંભળ્યા બાદ જે મહાદેવના ભક્તો છે બુદ્ધિપૂર્વક તેમાં પ્રીતિ રાખો અને તેને શિવના સ્વરૂપો તરીકે જુઓ. આવું ભગવાને કહ્યું. શિવ બુદ્ધિ કુરુ પ્રીત્યા શૈવેષુ સતતં દ્વિજા. શૈવેષુ સતતં દ્વિજા. હે બ્રાહ્મણો, શિવ પ્રત્યે પ્રેમ રાખો અને ભગવાન શિવજીના ભક્તોમાં શિવના સ્વરૂપ જુઓ એવી બુદ્ધિ કરો અને મહાદેવ કથા શોભા. સંસાર તરણો પાર. સંસારમાંથી ભવ પાર થવું હોય તો શ્રેષ્ઠ ઉપાય છે શંકર સેવ પૂજનમ. મહાદેવના પૂજન વગર કોઈ માણસ ભવસાગર પાર થઈ શકતો નથી. ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કર્યા વગર માણસ ભવ પાર થઈ શકતો નથી. શિવ પૂજનમ શંકરમ. સંસાર તરણો ઉપાય. સાગર તરવો હોય તો નાવમાં બેસવું પડે, જહાજમાં બેસવું પડે, હોડકામાં બેસવું પડે. તો સંસાર સાગર તરવા માટે શું કરવું? તો ભગવાને કહ્યું છે સંસાર તરણોપાય શંકર સેવ પૂજન. ભગવાન મહાદેવનું પૂજન કરો. તતસ્ત્વં સર્વભાવેન શિવં પૂજન શંકરમ. શિવં પૂજન શંકરમ. હવે ભગવાન ચોખવટ કરે છે નરો ભવતુ વા નારી. એવું નથી કહ્યું કે સિર્ફ હું પુરુષોને જ કહું છું. ભગવાન એમ કહે છે જે હું પુરુષોને કહું છું એ જ નારીને પણ કહું છું. નરો યા ભવતુ યા નારી. સૌના માટે હું કહું છું. ધર્મ અર્થ કામ મોક્ષને પ્રાપ્ત કરવા માટે પ્રાપ્યમ મુક્તિ ચ વંદતિ. મુક્તિ મેળવવા માટે નર અને નારી બંનેને હું કહું છું. હવે ભગવાન વ્યાસજી ચોખવટ કરે છે કે હું પુરુષોને જ નથી કરતો. જે પુરુષોને કહું છું એ જ બહેનોને પણ હું કહું છું. આવું ભગવાન બોલ્યા છે. નરો ભવતુ વા નારી. જે કંઈ અહીંથી કહેવામાં આવે છે એ બધા જ માટે કહેવામાં આવે છે.
એવું ન સમજવું કે આ વસ્તુ ભાઈઓને જ કહેવાય છે, એવું ન સમજવું કે આ વસ્તુ બહેનોને જ કહેવાય છે. આપણા સૌ જીવ માત્ર માટે શિવની કથા છે. જીવની કોઈ જાતિ નથી. જીવ તો જીવ છે. આ પશુનો જીવ, આ પક્ષીનો જીવ, આ પ્રાણીઓનો જીવ, આ મનુષ્યનો જીવ, જીવ તો જીવ છે. તેથી દરેક જીવ માત્ર માટે કલ્યાણકારી આ ભગવાન શિવની કથા છે. તેથી સૌ માટે કહ્યું છે, નરો ભવતુ વા નારી માંગ્યર્ચે સદા શિવમ ધર્મ અર્થં ચ કામં ચ પ્રાપ્ય મુક્તિ ચ વિંદતિ પ્રાપ્ય મુક્તિં ચ વિંદતિ. ચતુર્વર્ગ પ્રદમ શૈવમ પુરાણમ અમલમ પરમમ શ્રોત્રમ સર્વદા પ્રત્યા પઠિત્વા વિશેષતઃ. વિશેષ કરીને શિવ મહાપડ ગ્રંથનો જે પાઠ કરે છે તેને સર્વ પ્રકારે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે. તેની કામના મનોકામના પૂર્ણ થશે. 2 મિનિટ કે લીએ નમઃ શિવાય. ભાવ से आदर के नमः शिवाय 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 हर हर बोले नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय. તાલી મહાદેવને વહાલે. તાલી પાડવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે. તાલી એ કીર્તનનો આધાર છે. તાલી એ મનને પ્રસન્ન કરે. તાલી એ મનોવિજ્ઞાન છે. તાલી પાડવાથી વિચારો શાંત થાય. कीर्तन नो ताल ताले છે. फक्त 1-2 मिनट के लिए श्रवणम कीर्तनम. श्रवण करो, कीर्तन करो અને મનન કરો. બહુ સાગર તરંતી नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय. કીર્તન તન અને મનને ભગવાન સાથે જોડે છે. એ છે કીર્તન. આ છે આપણા પ્રાચીન મંદિરો. અતિ
प्राचीन। सिर्फ 1 मिनट के लिए कीर्तन थी पुण्य प्राप्त था, कीर्तन थी मन શુદ્ધ था। તેથી શ્રવણ કરવાની, કથા સાંભળવાની અને કીર્તન કરવાનું। साथ में बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय 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 नमः शिवाय